તમે પિન્ટુ અંકલ ની ચીઝ ભે ટ્રાય કરી કે નહીં? મારા વાલા बेटा मन में लड्डू फूटा। સુરેન્દ્રનગર ની અંદર તમારે જો સારામાં સારો નાસ્તો કરવો હોય ને એટલે એક ચહેરો તો તમારા નજરમાં આવી જ જાય, પિન્ટુભાઈ. ભાઈ સુરેન્દ્રનગર વાસીઓને સ્પેશિયલ એમની પાપડી અને વેડથી જે સ્વાદનો ચટકો લગાડી દીધો છે. અને હવે તો ખાસ વાત એ છે કે 80 ફૂટના રોડ પાસે તમે રહેતા હોય તો હવે તમારે નાસ્તો કરવા માટે ગામમાં જવાની જરૂર નથી, કારણ કે એક નવું સેટઅપ નું ઓપનિંગ થઈ ગયું છે. આજથી 80 ફૂટના રોડ અને ભક્તિનંદન સર્કલ નું જે ગ્રાઉન્ડ છે ત્યાં જ તમને તેમનું આ સેટઅપ જોવા મળી રહેશે ને તમને બોર્ડ દેખાઈ જશે પિન્ટુભાઈ ભેડ વાળા. અહીંયા તેમની પાપડી અને સ્પેશિયલ એમની જે ચટણી છે એનો તો સ્વાદ ભાઈ કંઈક અલગ જ લેવલનો હોય છે. પાપડી ભેડ અને આ સિવાય કચ્છી કિંગ છે, લસણિયા સેવ મમરા, લસણિયા ગાંઠિયા, બ્રેડ કટકા, પાવ ગાંઠિયા અને ઘણી બધી વેરાયટીઝ છે. અને જૈનની અંદર પણ ઘણું બધું મળી રહેશે, ફરાળની અંદર પણ ઘણું બધું મળી રહેશે. ચાલો એક બે આઈટમ્સ આપણે ટ્રાય કરીએ. પિન્ટુભાઈની ભેળ અને પાપડી તો આપણે ઘણા વર્ષોથી ખાતા જ આવી છીએ. અને અહીંયા જો એક સ્પેશિયલ આઈટમ આપણે બનાવડાવી છે, કચ્છી કડક ટોસની આખી આઈટમ છે. અને સ્પેશિયલ બધી 4 થી 5 જાતની આની અંદર ચટણી નાખેલી છે, પછી સિંગ નાખેલી છે, બટેકા, દાડમ અને મસાલાથી છે. આ ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી રહ્યા છીએ કચ્છી કડક. પિન્ટુભાઈના હાથની કોઈ પણ આઈટમ ખાવ ને તમને મજા જ આવે, કારણ કે એમની મોનોપોલી છે ને એમની ચટણીમાં છે. જે બધી ચટણી બનાવે છે ને એમાં બધી આઈટમમાં છે ને કંઈક અલગ લેવલનો ટેસ્ટ છે ને એ સુરેન્દ્રનગર વાસીઓને આપતા હોય છે. જો તમે પણ સુરેન્દ્રનગરમાં રહેતા હોય તો હાઈલી રિકમેન્ડેડ છે કે પિન્ટુભાઈને અહીંયા તમે નાસ્તો કરવા આવજો. જો કે સુરેન્દ્રનગરમાં રહેતા હશે એમને તો ખબર જ હશે, પરંતુ નવા સરનામે ભક્તિનંદન સર્કલના ગ્રાઉન્ડમાં સાંજે 4 થી લઈને રાત્રે 10 વાગ્યા સુધી તમને નાસ્તો મળી રહેવાનો છે. અને જો બહાર ગામથી આવતા હોય તો મસ્ટ રિકમેન્ડેડ છે કે એકવાર આમનો તમે કોઈ પણ આઈટમ્સ ખાશો ને એટલે બીજી વાર સુરેન્દ્રનગરમાં આવશો એટલે પિન્ટુભાઈ પહેલા નાસ્તો કરવા આવશો. એટલો જોરદાર ટેસ્ટ છે. તો ચાલો અત્યારે અમે નાસ્તાનો આનંદ લઈ. આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.